સંવત 2023 વૈશાખ વદ બીજ જવાલ ડેટ 25 મે 1967. નમો અરિહંતાણમ. નમો મંત્ર દ્વારા મન કલ્પના જાલથી રહિત થાય છે. અરિહમ મંત્ર વડે મન સમત્વ ભાવમાં સુપ્રતિષ્ઠિત થાય છે અને તાણમ મંત્ર વડે મન આત્મારામ બને છે. મનને વિકલ્પ જાલથી રહિત બનાવવા માટે નમો મંત્ર અને તેની અર્થભાવના સહાયક બને છે. મનને સર્વ સ્થિતિ, સંયોગો અને વ્યક્તિઓ પ્રત્યે સમાન ભાવવાળું ટકાવી રાખવા માટે અરિહમ પદ અને તેની અર્થભાવના ઉપયોગી બને છે. મનને પૂતગલ ભાવ તથા પરભાવથી રહિત બનાવી આત્મભાવ અને સ્વભાવમાં રમણ કરતું કરવા માટે તાણમ પદ અને તેની અર્થભાવના ઉપકારક થાય છે. નમો વડે આર્ત રૌદ્ર ધ્યાનનો પરિત્યાગ, અરિહમ પદ વડે ધર્મ ધ્યાનની ભાવનાની પુષ્ટિ તથા તાણમ પદ વડે શુક્લ ધ્યાનનો પહેલો અને બીજો પાયો ધ્યાયી શકાય છે. એટલે જ શ્રી નમસ્કાર મહામંત્ર એ મહામંત્ર છે. મંત્રાણામ અચિંત્ય શક્તિતા. નવકાર મહામંત્રના ગુણ અપરંપાર છે. નમસ્કારથી ધીરોદાત્તતા અને ધીર શાંતતા પ્રાપ્ત થાય છે. કષ્ટ વખતે ધીરતા, સંપત્તિ વખતે ઉદાત્તતા, આપત્તિમાં નિશ્ચળતા અને ઉપસર્ગ વખતે શાંતતા થાય છે. સમત્વની ભાવના તિર્યક સામાન્યથી શાંતતા, ઉદાત્તતા લાવે છે અને સમત્વની ભાવના ઉર્ધ્વતા સામાન્યથી ધીરતા અને નિશ્ચળતા પ્રાપ્ત કરાવે છે. નમસ્કાર, વંદન અને પ્રણામ. સર્વૈશ્વર્ય સંપન્ન અને સર્વ સમર્થ છે. તેનો આશ્રય ગ્રહણ કરવા માટે અને પોતાની સર્વ સાધનહીનતા અને પરાધીનહીનતા પ્રગટ કરવા માટે જ નમો પદનું ઉચ્ચારણ છે. પ્રભુનું શરણ જે ગ્રહણ કરે છે તે જ એક દુસ્તર એવી માયાને તરી શકે છે. He who chooses the infinite has been chosen by the infinite. નમો અરિહંતાણમમાં દુષ્કૃત ગર્હા, સુકૃત અનુમોદના, શરણ ગમન, શૂન્યતા, પૂર્ણતા, સ્વસંવેદ્યતા, સ્વ અભિન્ન પરમાત્મ રૂપતા તથા અષ્ટ વિશેષણોથી યુક્તત્વ આદિ સમાવિષ્ટ છે. નવકાર મહામંત્રના કાષ્ઠા ધ્યાનમાં કાષ્ઠા એટલે ધ્યાન વડે મનની એકાગ્રતા થવાથી થતો ઉચ્છ્વાસ આદિનો પણ નિરોધ છે. નવકારનું પ્રથમ પદ જ અશુભ ધ્યાનથી અટકાવી શુભ ધ્યાનમાં જોડીને શુદ્ધ સ્વરૂપમાં ચિત્તની પરમ એકાગ્રતા કરાવે છે. તેથી નવકાર મહામંત્રનું સતત રટણ, મનન અને નિધિધ્યાસન એ મહાનિર્જરાનું સાધન બને છે. ચિન્માત્ર સમાધિની પરાકાષ્ઠા સાધકને પ્રાપ્ત થતી હોવાથી નમો અરિહંતાણમ એ સમાધિનો પણ મહામંત્ર બને છે. દેવ, ગુરુ, આત્મા, મંત્ર, મન અને પવન આ છની એકતા વડે અંતરાત્મ ભાવની પ્રાપ્તિ થાય છે અને તેથી જ કહ્યું છે કે ગુરુ મંત્ર દેવતાત્મ મનઃ પવના નામૈક્ય નિષ્કલનાત અંતરાત્મ સંવિતિ. નમસ્કાર એ આપણે જોયું એમ ઋણ મુક્તિનો જ પરમ મંત્ર છે. પોતાના માથે ઋણ છે એવું માનનાર વ્યક્તિ આપોઆપ નિરહંકારી બને છે. પ્રત્યેક જન્મમાં
બીજા ઉપર કરેલા અપકાર અને બીજાના થયેલા ઉપકારને યાદ રાખનારો નમ્ર રહીને અપકારના બદલામાં ઉપકાર અને ઉપકારના બદલામાં પ્રત્યુપકારની ભાવનાવાળો રહી શકે છે. અપકારનો બદલો સમતા ભાવથી કષ્ટ સહનમાં રહેલો છે અને ઉપકારનો બદલો આત્મજ્ઞાનથી જ વળે છે. નમો મંત્ર અપકાર અને ઉપકાર એ બંનેનો બદલો એકસાથે વાળી શકે છે અને તેનું કારણ તેની પાછળ કર્મ વિપાકનો અને આત્મજ્ઞાન પામવાનો વિચાર છે. નમો મંત્રમાં કર્મનો અનાદર અને ધર્મનો આદર છે. નમો મંત્રમાં કર્મનો બંધ પરાપકારથી થયો છે તેના સ્વીકાર સાથે ધર્મની પ્રાપ્તિ પરોપકારથી જ થાય છે એ હકીકતનો પણ શ્રદ્ધાપૂર્વક સ્વીકાર છે. નમો એ નમસ્કાર મહામંત્રનું નજરાણું છે. આ સિદ્ધ મંત્રનું સ્મરણ કરવા માત્રથી જીવ રાશિ ઉપર સ્નેહ પરિણામ જાગૃત કરવા સ્વતંત્ર અનુષ્ઠાન કે પુરશ્ચરણ આદિ વિધિની જરૂર પડતી નથી. જે અરિહંતાદિને સ્મરે તે આત્મ સાક્ષાત્કાર કરીને સ્વરૂપમાં વિશ્રાંત થાય અને આત્મલાભરૂપ મહામોક્ષને પામે છે. નમસ્કાર મહામંત્રથી પાપનું પ્રાયશ્ચિત, ધર્મનું બહુમાન અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી હોવાથી તે એક જ મંત્રમાં આત્મકલ્યાણના સર્વ અનુષ્ઠાનોનો સાર આવી જાય છે. નમસ્કાર મંત્ર સર્વ પાપનો પ્રણાશક અને સર્વ મંગળોનું જે મૂળ કહેવાય છે ને, તેનું કારણ તે પાપના પ્રાયશ્ચિતની બુદ્ધિથી પાપરહિત પુરુષોને નમન ક્રિયારૂપ છે તે છે. ઉપકારનો સ્વીકાર પણ નમસ્કાર વડે થાય અને અપરાધની ક્ષમાપના પણ નમસ્કાર વડે જ થાય છે. એક નમસ્કાર અપરાધને ખમાવવા માટે અને બીજો નમસ્કાર ઉપકારને સ્વીકારવા માટે છે. નમો અરિહંતાણમમાં નમો એ મનોગુપ્તી સ્વરૂપ, અરિહમ એ આત્મદ્રવ્ય છે અને તેમને નમસ્કાર એ ત્રાણ સ્વરૂપ છે. નમો એટલે કામજય તથા અપરાધની ક્ષામણા, અરિહમ એટલે ક્રોધજય તથા ગુણનો આવિષ્કાર, તાણમ એટલે લોભજય તથા ગુણનો સ્વીકાર. ભેદભાવની નદી ઉપર જે માનવ પુલ બનાવી આપે ને, તે માનવતાનો સૌથી મોટો ઇજનેર છે, એન્જિનિયર છે. નિત્ય નમસ્કારનો અભ્યાસ એ ભેદભાવની ઊંડી નદી ઉપર પુલ બાંધવાની ક્રિયારૂપ જ છે. નમો એ સેતુ છે. મનનું રક્ષણ નમો વડે થાય છે એ એનો અર્થ છે. નમો અને મનોગુપ્તી એ બંને એ રીતે પર્યાયવાચક શબ્દો છે. નમો મંત્રનો અર્થ છે મનન વડે રક્ષણ. એ અર્થને જણાવનાર શબ્દ મનોગુપ્તી છે. સંકલ્પ વિકલ્પ છોડવાથી મનનું રક્ષણ થાય છે અને નમો મંત્ર સંકલ્પ વિકલ્પ છોડાવે છે. નમો મંત્ર સમત્વ ભાવમાં સ્થિર કરે છે. મનનું રક્ષણ આત્મા રામતાથી અર્થાત આત્મામાં જ એક રમણ કરવાથી થાય છે. નમો એક આત્મ સ્વરૂપમાં જ રમણ કરવાનો અભ્યાસ કરાવે છે. તેથી નમો મંત્ર અને મનોગુપ્તી એકાર્થક અને એક જ પ્રયોજનને સિદ્ધ કરનારી બે વસ્તુ બની જાય છે. મનોગુપ્તી મનના રક્ષણની નિષેધાત્મક બાજુ બતાવે છે અને નમો મંત્ર મનના રક્ષણની
વિધેયાત્મક બાજુ રજૂ કરે છે. તમામ તીર્થંકરો અને સિદ્ધ પરમાત્માઓની સકલ સિદ્ધિઓ નમો ભાવમાંથી જ ફાલી ફૂલી છે. નમસ્કાર ભાવ એટલે ક્ષમાયાચના એટલે સંવર, નિર્જરા એટલે મોક્ષ એટલે નિર્વાણ. નમો શબ્દ અર્ધમાત્રા છે અને તે અમાત્ર તરફ લઈ જાય છે. ત્રિમાત્રમાંથી અમાત્ર તરફ જવા માટે અર્ધમાત્રા એ સેતુરૂપ છે. મંત્રનું સામર્થ્ય તેમાં રહેલ મંત્રની સંકલ્પતાને લીધે છે. મંત્ર વર્ણોમાં ઉર્જાનો અખૂટ ભંડાર છે, પણ હજારોમાંથી કોઈક જ માણસ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે. નવકારમાં રહેલ વિશિષ્ટ શબ્દ રચના અત્યંત શક્તિશાળી હોવાથી એના આંદોલનો અધિક સહાયક બને છે. માટે જ શ્રી નમસ્કાર મહામંત્રનું વિશેષ મહત્વ છે. મન જેમાં લીન બને ને એમાં આત્મા પણ તદ્રૂપ બની જાય છે. પરમાત્મા પદમાં લયભાવની વૃદ્ધિ થવાથી આત્મા પરમાત્મ સ્વરૂપ બની જાય છે. માટે જ પરમાત્મ સ્મરણ એ સકલ શાસ્ત્રોના સારભૂત છે. દરેક ઇન્દ્રિય ઉપર નવકારને યાને બ્રહ્મને જુઓ તો જરા અને મરણ અર્થાત ઘડપણ અને મૃત્યુ પ્રવેશી શકશે નહીં. યુવાનીમાં જો સતત ઈશ્વર સ્મરણ ચાલુ રહે તો આ જન્મ સુધરે, તથા વૃદ્ધાવસ્થામાં ઈશ્વરનું સ્મરણ કરનારનો હવે પછીનો જન્મ જરૂર સુધરે છે. સર્વ જીવના મંગળની ભાવના સર્વ પાપનો નાશ કરે છે. આત્મહિતની અભિલાષા સર્વ મંગળમાં પહેલું મંગળ છે. આપણા આત્મભાવને પ્રગટાવનાર એવા પરમેશથી નમસ્કારનો ઉપકાર નિસીમ છે. એ આ જ રીતે કોઈ પણ મંત્ર એટલે ગુહ્ય ભાષણ. આત્માનું પરમાત્મા સાથે ગુહ્ય ભાષણ જે પદોથી થાય તે પદો મંત્ર પદો કહેવાય છે. ગુહ્ય ભાષણ એટલે અન્ય કોઈની હાજરી કે જાહેરાત વિના આત્મા પરમાત્મા છે અને મારો આત્મા તત્વથી પરમાત્મા જ છે એવી જાતનું પોતાની જ સાક્ષીએ મનન કરવું તે. નવકારના પ્રથમ પદના ધ્યાન, રટણ તથા પુનરપી પુનઃ ઉચ્ચારણથી જ્ઞાન, શ્રદ્ધાન અને ધ્યાન સહજપણે આવી મળે છે. તેથી જ તે સર્વ મંત્રોમાં શિરોમણી મંત્ર છે. નમસ્કારના સ્વામી પરમાત્મા પણ છે. તે જોતા નમો એટલે નમસ્કાર સ્વરૂપ પરમાત્મા. નમો પદથી ઉપાસ્ય બને એ વાત પણ યથાર્થ છે. નમો પદવાચ્ય એવા પાંચે પરમેષ્ઠી જ સાધકના જીવનમાં રક્ષણ, શરણ અને શાંતિ આપી શકે એમ છે. એનો જેમ જેમ અનુભવ થતો જાય તેમ તેમ સાધકમાં રુચિ, પ્રતીતિ અને બહુમાન અવશ્યપણે વધતા જ જાય છે. નમસ્કાર મહામંત્રથી સૌથી અઘરા કયા પાપ નાશ પામે? નવકારથી 9મું પાપસ્થાન લોભ અને 18મું પાપસ્થાન મિથ્યાત્વ શલ્ય નાશ પામે છે. નવકાર એ દુન્યવી લોભનો શત્રુ છે તથા મુક્તિ સુખનો લોભ એ પેદા કરે છે. નવકાર એ પાપમાં પાપ બુદ્ધિ અને પુણ્યમાં ધર્મ બુદ્ધિ પેદા કરનાર હોવાથી મિથ્યાત્વ શલ્યનો પણ નાશક છે. મિથ્યાત્વ શલ્યરૂપી જડતાનો ઉચ્છેદ કરનાર નવકાર શુદ્ધ દેવ ગુરુ ધર્મ ઉપર
સાચો પ્રેમ જગાડે છે. એ પ્રેમમાં જડતાનો છેદ અને ચૈતન્ય સુખની ઉત્પત્તિ થાય છે. શુદ્ધ આત્મ સ્વરૂપ એ અનંત આનંદ, વીર્ય અને અનંત જ્ઞાન તથા દર્શનથી ભરપૂર છે. પંચ પરમેષ્ઠીઓએ 5 વિષયો ત્યજ્યા છે અને 4 કષાયોને જીત્યા છે. વળી 5 આચારો અને પંચ મહાવ્રતોમય જીવન બનાવીને 8 પ્રવચન માતા અને 18,000 શિલાંગ રથ ઉપર તેઓ આરૂઢ થયા છે. માટે જ શ્રી નમસ્કાર મહામંત્ર એ મહામંત્ર છે. નવકારના ભાષ્ય, ઉપાંશુ, માનસ અને અજપાજાપ વિશે જોઈએ તો શબ્દ એટલે વૈખરી વાણી વડે ભાષ્ય જાપ થાય છે. બીજી રીતે જોઈએ તો ભાષ્ય વડે શબ્દાનુસંધાન થાય છે. અર્થ મધ્યમા વડે ઉપાંશુ જાપ થાય છે. બીજી રીતે જોઈએ તો ઉપાંશુ વડે અર્થનું અનુસંધાન થાય છે. તત્વ પશ્યંતી વડે માનસ જાપ થાય છે. બીજી રીતે જોઈએ તો માનસ વડે તત્વાનુસંધાન થાય છે. સ્વરૂપ પરા વાણી વડે અજપાજાપ થાય છે. એને બીજી રીતે જોઈએ તો અજપાજાપથી સ્વરૂપાનુસંધાન થાય છે. આમ શબ્દ, અર્થ, તત્વ અને સ્વરૂપથી શબ્દાનુસંધાન, અર્થાનુસંધાન, તત્વાનુસંધાન અને સ્વરૂપાનુસંધાન એમ અનુક્રમે થાય છે. નમસ્કાર એ અર્હત સ્વરૂપ છે અને અર્હત એ નમસ્કાર રૂપ છે. હું પરમાત્મ સ્વરૂપ છું, પરમાત્મ સ્વરૂપ હું છું. આત્માથી પરમાત્માનો અને પરમાત્માથી આત્માનો અભેદ. નમો પદમાં રહેલા 3 અર્થ: એકીકરણ, તુલા પરિણામ; શુદ્ધિકરણ, મધુર પરિણામ; નમ્ર વિનયીકરણ, લઘ્વીકરણ, ખીરખાંડયુક્ત પરિણામ. નમ્ર થવાથી શુદ્ધ અને શુદ્ધ થવાથી એક થવાય છે. નમો એ મોક્ષમાં જવાનો અવ્યક્ત માર્ગ છે. અવ્યક્તમાં ચિત્ત સ્થાપવું એ અધિક ક્લેશકર છે. તેથી અરિહંત આદિ વ્યક્ત પદો તેની સાથે જોડવામાં આવે છે. નવકાર મંત્ર એ માધ્યસ્થ્યમય છે, કેમ કે તેમાં પૂજ્ય એવા પંચ પરમેષ્ઠીઓનું સતત સ્મરણ કરાય છે. માધ્યસ્થ ભાવ વિના પૂજ્યતા આવતી નથી. આ રીતે નવકારનો સાર માધ્યસ્થ્ય ભાવના હોવાથી તે પરંપરાએ 14 પૂર્વનો પણ સાર બને છે. નવકારના પ્રથમ પદમાં કઈ રીતે ભેદ રત્નત્રયી પણ છે? નમો એ શ્રદ્ધા સૂચક છે. અરિહમ એ સર્વજ્ઞતાનું બીજ હોવાથી જ્ઞાન સૂચક છે. અને તાણમ એ મનન ક્રિયારૂપ હોવાથી ચારિત્રનું સૂચક છે. નમો એ ધર્મમ પ્રતિ મૂલભૂતા વંદના ન્યાયે દર્શનરૂપ છે. અરિહમ જ્ઞાન બીજ છે જ. યોગશાસ્ત્રમાં તેને સર્વ જ્ઞાન પ્રકાશક મંત્ર કહ્યો છે. એ મનન વિના ન હોય કે તાણમ એટલે ત્રાણ. મનન તે ચારિત્ર છે.